હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આપણે જો સવારમાં છે ને મસ્ત બધા નાઈ લીધા છીએ અને હવે છે ને મારે ભાખરી બનાવવાની છે. એટલે જો મેં લોટ બાંધી દીધો છે અને કડીક મૂકી દીધી છે. અને જો ના ગયા છે ને નાઈને આવે ને પછી મેં કીધું ભાખરી બનાવવું એમ એવું છે. એટલે મેં જો મારી ધનવેલ બોટલમાં આવેલી હતી ને એના જો મૂળીએ નાખી ગઈ છે. હવે કંઈક ફેરવવી પડશે. અને જો કેટલી મસ્ત નવા નવા પાંદ આવ્યા છે ને, મસ્ત થઈ ગઈ છે જો. નહીં પણ જો મસ્તની થઈ ગઈ છે આ રીતે. અને આમાં છે ને જો આ મને એમ હતું કે આવેલ નહીં થાય, પણ નાનો એવો કોટો નીકળ્યો છે. મતલબ હવે આ થઈ જાય, વાંધો નહીં આવે. ધનવેલ પણ બહુ જ ગમે એટલે થઈ જાય. તો ફેમિલી, અત્યારમાં જો મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે વરસાદ આવ્યો હતો ને, કપડાં હજી ધોઈને નાખ્યા જેવા તેવા વાયરા હતા ને, ત્યાં પાછો ઝરમરિયો આવી ગયું. તો જો પાછા બધા અંદર લેવા પડ્યા છે. જો અહીંયા નાખી દીધા છે. અને મેં છે ને આજે મારે સોળીનું શાક બનાવવાનું છે, એટલે મેં કુકર મૂકી દીધું છે. હવે સોળી બફાય ને ત્યાં સુધીમાં મારે રોટલીનો લોટ બાંધવાનો છે ને, તો હું હાલો રોટલીનો લોટ બાંધી દઉં. આજ તો છે ને કઠોળનું શાક કરવાનું છે, કેમ કે કાંઈ હતું નહીં ને, મેં કીધું કઠોળ કરી, ક્યારેક ક્યારેક કઠોળ ખાવું જોઈએ. તો ફેમિલી, મેં છે ને જો મસ્ત મજાનું સોળીનું શાક બનાવી નાખ્યું છે. અને હવે છે ને મારે રોટલી બનાવવાની છે, એટલે આપણે લોટે બાંધી લીધો છે. તો હાલો હવે રોટલી બનાવી લેવી. ગરમી બહુ થાય છે આજ છે ને, વાદળા બહુ જ છે, આમ ઘનઘોર જ છે, પણ વરસાદ નહીં થાય તો ખાલી ઝરમર આવે છે એવું છે ને. ગરમી બહુ જ છે. રોટલી બનાવી નાખું અને મારું શાક બની ગયું છે. તો પછી સંજો આવે એટલે જમી લઈએ, અને પછી જમી કાઢવીને છે ને આપણે આરામ કરવાનો છે. તો પછી મળીએ. હોઈને જાગીશું છે ને, આજ એટલી નીંદર આવી ને કે ખબર જ ન રહી ક્યારે કેટલા વાગી ગયા. મસ્ત બધા નીંદર આવી ગઈ ને. હવે છે ને ઘરનું કામ છે કરવાનું, કેમ કે હજુ મોડે બધી હોયરું ને, એટલે કપડાં હંકેલવાના, બપોરના વાસણ પડ્યા હતા અને એવું બધું છે. તો કંઈ નહીં, હાલો હવે હું ફટાફટ કામ કરી નાખું અને પછી બહાર થોડીક વાર આટો મારીએ આપણે. તો ફેમિલી, અમારે જો રાખડી લેવાની હતી ને, એટલે અમે આવી ગયા રાખડી લેવા. અને હાલો હવે લઈ લઈએ રાખડી. ફેમિલી, હવે છે ને અમે ઘરે વહી આવ્યા છીએ અને વિડીયો લેવાનું હાવ ભૂલાઈ જ ગયું હતું. તો જો હું આવી કંઈક રાખડી લાવીશું, હમણાં તમને બતાવું. એક છે ને જો આવી લાવ્યા હતા રુદ્રાક્ષની, અને આ છે ને પછી મેં આને કોથળીમાંથી કાઢી, મેં કીધું તમને બતાવું. જો કેવી લાગે જરાક કોમેન્ટ કરીને કહી દેજો. મને તો જો આવી ગમી ને, એટલે હું આવી લાવીશું. કંઈ નહીં, હાલો તો હવે છે ને ફેમિલી મારે બધું મૂકવાનું છે, તો હું મૂકી દઉં. તો જો મેં દાળ બાફવા મૂકી દીધી છે. અને હવે છે ને મારે લોટ બાંધવાનો છે, એટલે જો મેં બધું તૈયાર કરી લીધું છે. ઢોકળીનો લોટ બાંધી દઉં, ત્યાં દાળ બફાઈ જાય પછી દાળ ઢોકળી બનાવી લઉં. તો હાલો હવે દાળ ઢોકળી બનાવી લઉં. તો ફેમિલી, અમે જો જમી કાઢવીને નવરા થઈ ગયા છીએ, અને મને છે ને વિડીયો લેતા ભૂલાઈ ગયું હતું. તો કંઈ નહીં, હાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.